વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોનો અભ્યાસ કરીશું. ઉત્પાદન એટલે શું? જરૂરિયાત સંતોષવાનો ગુણ ઊભો થાય તેને ઉત્પાદન કહેવાય. ઉદ્યોગ એટલે શું? કાચા માલનું યંત્રની મદદથી ઉપયોગમાં આવે તેવી ચીજવસ્તુમાં રૂપાંતર કરી બજારમાં મોકલવા સુધીની પ્રક્રિયા, તેનું નામ ઉદ્યોગ. ફરીવાર, કાચા માલનું યંત્રની મદદથી ઉપયોગમાં આવે તેવી ચીજવસ્તુમાં રૂપાંતર કરી બજારમાં મોકલવા સુધીની પ્રક્રિયા, તેનું નામ ઉદ્યોગ. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે શેરડીમાંથી ખાંડ બને અને ચામાં આપણે ગળપણ લાવવા માટે ખાંડનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ખાંડને બદલે સીધી જ શેરડી ટીચીને નાખી દઈએ તો, પણ આપણે એવું કરતા નથી. ઉપયોગમાં આવે તેવી ચીજવસ્તુમાં રૂપાંતર કરી પછી જ એનો ઉપયોગ શક્ય બને છે. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગનું મહત્ત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ એ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. એટલે કે દેશનો ઔદ્યોગિક વિકાસ એ તે દેશના આર્થિક વિકાસનો માપદંડ છે. કોઈપણ દેશનો ઔદ્યોગિક વિકાસ એ દેશના આર્થિક વિકાસનો માપદંડ છે. બીજું, ઉદ્યોગો એ દેશના લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્રીજું, ઉદ્યોગોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓની નિકાસ કરી અને આપણે વિદેશી હુંડિયામણ મેળવી શકીએ છીએ. ચોથું, નિકાસ વ્યાપાર વધે તો રાષ્ટ્રીય આવક વધે અને રાષ્ટ્રીય આવક વધે તો લોકોની માથાદીઠ આવક વધે. પાંચમું, ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો 29% ફાળો છે. છઠ્ઠું, ઉદ્યોગો દ્વારા ઉત્પાદનથી લોકોની જરૂરિયાત સંતોષાય છે. આ જોયું આપણે ઉદ્યોગોનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન બીમાં 2 માર્ક્સમાં પૂછાય છે. સૌપ્રથમ 1954માં સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું અને 1854માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાયું. ઈસવીસન 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડની કંપની સ્થપાવાથી ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઈ. હવે જોઈએ આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ. એ વર્ગીકરણ આ પરિબળોને આધારે થાય છે: માનવ શ્રમને આધારે, માલિકીપણાને આધારે અને કાચા માલના સ્ત્રોતને આધારે. માનવ શ્રમને આધારે, જે ઉદ્યોગોમાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, એટલે કે જે ઉદ્યોગો વધુ શ્રમિકોને રોજગારી આપે તે મોટા પાયા પરના ઉદ્યોગો. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ જ્યારે શરૂ થયો ત્યારે કુલ શ્રમિકોના 20% શ્રમિકો તો સુતરાઉ કાપડ ઉદ્યોગમાં જ રોકાયેલા હતા. જે શ્રમિકો ઓછા લોકોને રોજગારી આપે એ નાના પાયા પરનો ઉદ્યોગ. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. બીજું, માલિકીપણાને આધારે. એમાં એક, ખાનગી સાહસ. કોઈ વ્યક્તિગત કે ભાગીદારોની માલિકી એ ખાનગી સાહસ છે. જાહેર સાહસ. જે ઉદ્યોગોની માલિકી સરકારની છે તે જાહેર સાહસ તરીકે ઓળખાય છે. સંયુક્ત સાહસ. જે એકમોમાં જાહેર અને ખાનગી એકમોની સંયુક્ત ભાગીદારી છે તે સંયુક્ત સાહસ તરીકે ઓળખાય છે. અને સહકારી મંડળી. માનદ વેતન દ્વારા ચાલતી મંડળીઓ એ સહકારી મંડળી તરીકે ઓળખાય છે. હવે કાચા માલના સ્ત્રોતને આધારે જોઈએ. જે ઉદ્યોગોનો કાચો માલ કૃષિમાંથી મળે એ કૃષિ આધારિત ઉદ્યોગ. દાખલા તરીકે સિંગતેલ. સિંગતેલ માટે મગફળીને પીલવામાં આવે છે. મગફળી એ ખેત પેદાશ છે, એટલે એનો કાચો માલ ખેત પેદાશમાંથી મળે છે, માટે સિંગતેલ એ કૃષિ આધારિત ઉદ્યોગ. ગોળ અને ખાંડ એ શેરડીમાંથી બને, એટલે શેરડી એનો કાચો માલ ખેત પેદાશમાંથી મળે છે, એટલે
ખાંડ અને ગોળ ઉદ્યોગ એ કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય. એ રીતે કંતાન અને કોથળા, જેનો પણ કાચો માલ શણ છે, આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો. જે ઉદ્યોગનો કાચો માલ ખાણમાંથી મળે તે ખનિજ આધારિત ઉદ્યોગ. દાખલા તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગ. કાચું લોખંડ એક જમીનની નીચે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. બોક્સાઇટ એટલે એલ્યુમિનિયમનો કાચો માલ બોક્સાઇટ એ ખાણમાંથી મળે છે. માટે એલ્યુમિનિયમ બનાવવાનો ઉદ્યોગ એ પણ ખનિજ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખાય. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કૃષિ આધારિત ઉદ્યોગ. એમાં પહેલું સુતરાઉ કાપડ ઉદ્યોગ. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. તામિલનાડુમાં કોઇમ્બતુર એ મુખ્ય કેન્દ્ર છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન સુવિધા, બેન્કિંગ સુવિધા તથા વિદ્યુતની સુવિધા છે. પરિણામે દેશના જુદા જુદા રાજ્યોમાં આ ઉદ્યોગ સ્થપાયો. વર્તમાન સમયમાં જોઈએ તો આ કાપડ ઉદ્યોગમાં મંદી પાછળ કેટલીક સમસ્યાઓ જવાબદાર છે કે ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાઓનો આ ઉદ્યોગ એ સામનો કરી રહ્યું છે. શણના કાપડનો ઉદ્યોગ. શણ અને શણથી બનાવેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ એ લગભગ 80%, આંધ્રપ્રદેશ એ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. હવે સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં કેમ કેન્દ્રિત થયો છે એની પાછળ કેટલાક કારણો જવાબદાર છે કે શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેન્કિંગ સુવિધા, વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ ચીજવસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો પણ આ શણ ઉદ્યોગ કરી રહ્યું છે. રેશમી કાપડ. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ એ ભારત છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતુર, ઈરી, ટસર અને મૂંગા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાર ખાસ યાદ રાખજો, કારણ કે વિકલ્પોમાં પૂછાય છે. 4 પ્રકાર: શેતુર, ઈરી, ટસર તથા મૂંગા. વર્તમાન સમયમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરે કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ એ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. ઉપરાંત
જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઊની કાપડ. ગરમ કાપડની વાત છે અહીંયા. ઊની કાપડ સૌથી વધારે ઊની કાપડ એટલે કે ઊનમાંથી બનાવતા કાપડની મિલો એ પંજાબમાં આવેલી છે. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડ મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્ર છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર એ મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુરુ એ મુખ્ય કેન્દ્રો છે. ઊની કાપડમાંથી ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે. હવે જોઈએ કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવાય છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ખાંડ ઉદ્યોગ. ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય. તેથી ખાંડ અને ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળે જ સ્થાપવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે. હવે જોઈએ કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. અને ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે શહેરોમાં પણ આ ઉદ્યોગ વિકસ્યો છે. હવે જોઈએ ખનિજ આધારિત ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તે ખનિજ આધારિત ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ એ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. હવે જોઈએ આપણે લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. તેથી આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તામિલનાડુના પોર્ટો-નોવોમાં સ્થપાયું, પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું પણ ઉત્પાદન એ સફળ રહ્યું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયા પર થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બનપુર, કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પણ કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચો માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
ટાટા સિવાયના લોખંડ પોલાદનો કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવે છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં લગભગ 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે અને આથી જ્યાં બોક્સાઇટ જળવિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગો સ્થપાયા છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તામિલનાડુ એ એલ્યુમિનિયમ ઉત્પાદન કરતા કેન્દ્રો છે. તાંબુ ગાળણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો. ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. હવે જોઈએ રસાયણ ઉદ્યોગ. રસાયણો બે પ્રકારના છે, એક કાર્બનિક રસાયણો અને બીજું અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ અને દવાઓમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ એ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. હવે જોઈએ રાસાયણિક ખાતર ઉદ્યોગ. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ઈસવીસન 1906માં તામિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગનો વિકાસ એ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે. પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે. દેશમાં દર વર્ષે પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે. વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. સિમેન્ટ ઉદ્યોગ. મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ એ અનિવાર્ય છે. ચીન પછી સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ચૂનાપથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં સ્થપાયા છે. હવે જોઈએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ, એટલે કે વાહન વ્યવહાર માટેના સાધનો બનાવવાનો ઉદ્યોગ. પહેલું રેલવે. રેલવે એન્જિન 3 પ્રકારના છે, વરાળ, ડીઝલ અને વિદ્યુત. વર્તમાન સમયમાં
વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન એ પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે. જ્યારે મુસાફરો માટેના ડબ્બા એ પેરામ્બૂર, બેંગાલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ, વ્હીલ વગેરે કારખાના પણ છે. આપણે રેલવે એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. હવે જોઈએ સડક વાહનો. સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે. વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જહાજ બાંધકામ ઉદ્યોગ. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધકામના મુખ્ય 5 કેન્દ્રો છે. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા એ જાહેર ક્ષેત્રના છે. જ્યારે કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. દેશમાં સૈન્યની જરૂરિયાત માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થપાયા છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટે હવાઈ જહાજ બાંધકામની શરૂઆત થઈ નથી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. આ વારંવાર પૂછાય છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આપણે જોઈએ તો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગથી સ્થાપના લગભગ 1905થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ બેંગાલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો સાથે સહયોગ કરી અને ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બેંગાલુરુને આ ઉદ્યોગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તેને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રદૂષણની વ્યાખ્યા જે ચોપડીમાં નથી પણ બહુ સરળ ભાષામાં આપણે સમજીએ કે પ્રદૂષણ એટલે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જરૂરી ઘટકો હવા અને પાણી દૂષિત થયા છે, જેને પ્રદૂષણ અથવા મલિનીકરણ કહે છે. ઉદ્યોગોએ પ્રદૂષણમાં વધારો કર્યો, પરિણામે પર્યાવરણનું અતિક્રમણ થયું. કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થયો, તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. ઉદ્યોગો દ્વારા 4 પ્રદૂષણ જોવા મળે છે: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. હવે આ સ્પર્ધાત્મક યુગમાં ઉદ્યોગોને કારણે હવા અને જળ પ્રદૂષિત થયા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત થઈ છે. ઉદ્યોગો દ્વારા ગંદો કચરો એ નદીમાં ઠાલવવાથી જળ પ્રદૂષણ વધ્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે એક બહેરાશનું કારણ છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય એ માનસિક તાણ પણ અનુભવે છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે.
ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી અને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. હવામાં ઉત્સર્જિત તથા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી અને જળ પ્રદૂષણ નિવારી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા પણ શુદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય મોડે કરીને લખવું.